ભારતના એવા 5 અજાણ્યા કાયદા જે જાણીને તમે ચોંકી જશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું આપની સાથે ઉર્મિલા। શું તમને ખબર છે, જો કોઈ વ્યક્તિ તમને સતત ફોન કરીને કે મેસેજ કરીને પરેશાન કરે તો તેને જેલ પણ થઈ શકે છે અને આવા ઘણા કાયદા છે જે મોટા ભાગના લોકોને ખબર જ નથી। તો ચાલો જાણીએ। સૌથી પહેલો આ કાયદો, કોઈ તમારો નંબર પબ્લિક ગ્રુપમાં મૂકી દે તો કાર્યવાહી થઈ શકે છે। ઘણીવાર મજાકમાં અથવા તો બદલો લેવા માટે કોઈ વ્યક્તિ તમારો મોબાઈલ નંબર વોટ્સએપ, ટેલિગ્રામ અથવા ફેસબુક ગ્રુપમાં મૂકી દે છે। પરિણામે અજાણ્યા લોકોના ફોન અને મેસેજ આવવા લાગે છે। જો આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હોય અને તેનાથી હેરાનગતિ થાય તો તેની સામે ફરિયાદ કરી શકાય છે। તમારું વાઈફાઈ કોઈ ચોરીને વાપરે તો તે ગુનો પણ બની શકે છે। ઘણા લોકો પડોશીઓનું વાઈફાઈ પાસવર્ડ મેળવીને વાપરે છે, પરંતુ માલિકની મંજૂરી વગર કોઈનું ઇન્ટરનેટ કનેક્શન વાપરવું સાયબર ક્રાઇમ હેઠળ આવી શકે છે। ત્રીજો એક નવો કાયદો કે જેમાં ફેક સ્ક્રીનશોટ મોકલવો પણ મુશ્કેલીમાં મૂકી શકે છે। આજે ઘણા લોકો યુપીઆઈ પેમેન્ટનો ફેક સ્ક્રીનશોટ મોકલીને છેતરપિંડી કરે છે। જો કોઈ વ્યક્તિ જાણીને ખોટો સ્ક્રીનશોટ બનાવીને પૈસા ચૂકવ્યા હોવાનું બતાવે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે। આ સાથે સતત મિસ કોલ કે મેસેજીસ કરીને હેરાન કરવું પણ ગુનો બની શકે છે। જો કોઈ વ્યક્તિ વારંવાર ફોન, મેસેજ કે સોશિયલ મીડિયા દ્વારા તમને હેરાન કરે છે તો તેને માત્ર મજાક કહીને છોડી નથી શકાતું। કેટલાક કેસમાં આ સ્ટોકિંગ અથવા તો હેરેસમેન્ટ તરીકે પણ ગણી શકાય છે। સૌથી પાંચમો આ કાયદો છે કે જે સોશિયલ મીડિયા પર ખોટી બ્રેકિંગ ન્યૂઝ ફેલાવી પણ ભારે પડી શકે છે। ઘણા લોકો વેરીફાઈ કર્યા વગર કોઈ પણ સમાચાર ફોરવર્ડ કરી દે છે। જો તે ખોટી માહિતી હોય અથવા તેનાથી ગભરાહટ, નુકસાન અથવા તો અફવા ફેલાય તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। આ 5 કાયદા એવા છે કે જેની જાણકારી મોટાભાગના લોકોને છે જ નહીં અને ઘણીવાર લોકો અજાણતા જ આવી ભૂલો કરીને બેસે છે। આમાંથી કયો કાયદો તમને સૌથી વધુ નવાઈ ભર્યો લાગ્યો? કમેન્ટમાં જરૂરથી જણાવજો।